બસ આવતીકાલે હેમુ ગઢવી હોલ મિની થિયેટરમાં શાકિર કુરેશીના પ્રોડ્યુસર ડાયરેક્ટરના અનુસંધાનમાં હું પણ એમાં એમને ઘણો કોઓપરેટ કરી રહ્યો છું. એક સારો કાર્યક્રમ કરી રહ્યા છીએ હેમુ ગઢવી હોલમાં. અને આ અમારું એક ટ્રેલર છે. મોહમ્મદ રફી સાહેબની જે 31 જુલાઈ પુણ્યતિથિ આવે છે એમાં એક મોટો ધમાકેદાર ઉપર મેઇન હોલમાં કરવાની ગણતરી પણ ચાલે છે. આ એનો ટ્રેલર કયો કે એનો રિહર્સલ કયો કે પ્રેક્ટિસ કયો જે કયો એક અને બધા એમાં લગભગ 10 થી 12 કલાકારો આજે એમાં રિહર્સલ કરીને આવતીકાલે એક સરસ કાર્યક્રમ આપશે. અને એમાં 2-4 નામો જેટલા શક્ય એટલા તમને નામ આપું છું. એમાં માયસેફ જીતુ હિરાણી, જયશુભાઈ ડોબરિયા, અનિલભાઈ માવદિયા, કાશ્મીરાબેન રાઠોડ, હેમા સોનેજી, હર્ષદભાઈ જોશી, કિરીટ નથવાણી, હરેશ ગીરવાણી, સંજય સિતપરા અને અશોકભાઈ પારેખ. આ સિવાય પણ 2-3 આર્ટિસ્ટ છે. અને જેને પણ હમણાં એક શોલે રાજકોટ કે શોલેમાં બસંતીનો રોલ કરેલો છે એ પણ જે હિરોઈન કહી તો કહી શકાય એ પણ અમારામાં લેડીઝ સિંગર છે. હું એક બિઝનેસમેન છું. આ સંગીત સાથે મને બહુ લગાવ છે. હું એક માનો તો બાથરૂમ સિંગર હતો કે હવે પછી જો આ સ્ટેજ મને જો આપ્યું હોય તો આ શાકિરભાઈ કુરેશીએ મને આપ્યું છે સ્ટેજ, અને એના થકી હું આજે સ્ટેજ ઉપર ગાઉં છું. અને શાકિરભાઈ કુરેશીને આજથી લગભગ 30 વર્ષ પહેલા શાકિરભાઈ કુરેશીની હું લાઈવ ઓર્કેસ્ટ્રામાં સાંભળવા જતો. 30 કિલોમીટર દૂરથી હું સાંભળવા જતો. મને એ વાતનું ગૌરવ છે કે આજે હું શાકિરભાઈ કુરેશીના સ્ટેજ ઉપર મને ગાવાનો મોકો મળ્યો છે. એ વાતનું મને ખૂબ જ ગર્વ છે. થેન્ક યુ શાકિરભાઈ. એસકે ગ્રુપમાંથી હું આવું છું, શાકિરભાઈ કુરેશી. કાલે અમે હેમુ ગઢવી હોલમાં પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ ને એમાં બધા છે લેડીઝ સિંગર, હેમાબેન સોનેજી, મોરીના પરમાર, અલકા કેસરિયા અને કાશ્મીરાબેન રાઠોડ. બાકી મેલ સિંગર્સ છે, ઘણા બધા સારા જ છે. આવતીકાલે હેમુ ગઢવી ની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ જેમાં બધા રાજકોટના નવા કલાકારોને હું લોન્ચ કરી રહ્યો છું. તો આ કાર્યક્રમમાં વધારેથી વધારે તમે લોકો આવશો અને અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લગાડશો એવી આશા સાથે. થેન્ક યુ.